રમજાન માસ પૂર્ણ થતા આજે મુસ્લિમ સમુદાય દ્વારા ખાનકાહે રિફાઈ સાહેબ ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા, જેથી આજ રોજ સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણી કરી રહ્યા છે। આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા। આજે ઈદના દિવસે મુસ્લિમ સમુદાય શીરખુરમા બનાવી એકબીજાને આપી ભાઈચારાના વાતાવરણ સાથે રમજાન ઈદની ઉજવણી કરી રહ્યા છે। વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે, જેમાં ખાસ કરીને તાંદલજા, નવાયાર્ડ, આજવા રોડ, મચ્છીપીટ સહિતના અન્ય ખાનકાહે રફિયા સાહેબ વિસ્તારમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે। મુસ્લિમ સમુદાયના લોકો અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ હળીમળીને રહે છે અને એકબીજાના વાર તહેવારો પ્રસંગોમાં સાથે મળીને ભાઈચારા સાથે ઉજવણી કરે છે। ત્યારે આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાનકાહે રફિયા સાહેબની દરગાહ ખાતે વિશેષ નમાજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરાઈ હતી। મુસ્લિમ બિરાદરીના લોકોએ હજરત સૈયદ મોઇનુદ્દીન કમલુદ્દીન રફિયાના आशीर्वाद लईने ईदनी उजवणी करी हती। अस्सलाम वालेकुम। आज ईद का खुशी का दिन है और माह रमज़ान कल ख़त्म हुआ। उसकी खुशी में अल्लाह तबारक व तआला ने एक इनाम के तौर पर मुसलमानों को ये ईद बख्शी है। ईद का त्यौहार खुशी का त्यौहार होता है, भाईचारे का त्यौहार होता है, एक दूसरे को मिलने का त्यौहार होता है और अमन व अमान का ये त्यौहार होता है। मैं तमाम मुसलमानों को मुबारकबादी ईद की देता हूँ और अल्लाह तबारक ताला से दुआ भी करता हूँ कि अल्लाह ऐसी ईदें हम तमाम को हज़ारों साल देखना नसीब करे और हिंदुस्तान में भाईचारा, मोहब्बत, अमन व अमान कायम रखे और हिंदू भाइयों को भी उनके त्योहारों की मुबारकबादी देता हूँ। हम और हिंदू भाई लोग तमाम मिलकर कंधे से कंधा मिलाकर हिंदुस्तान को आगे बढ़ाएं, तरक्की के रास्ते पे चलाएं और भाईचारे की भावना एक दूसरे की तरफ बढ़ती रहे और इस तरह से हिंदुस्तान में अमन व अमान कायम रहे। यही मेरी दुआ है। शुक्रिया, बहुत बहुत शुक्रिया।